નમસ્કાર, તમારું સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં। કેમ છો તમે બધા? મસ્ત મજામાં છો? કારણ કે આપણા બ્લોગ જોતા એ મજામાં નથી હોતા, કારણ કે આપણા બ્લોગ કોઈ જોતું નથી। ને હમણાં વાગ્યા છે સવારના 10 ને અમે જવા નીકળ્યા છે પ્રોગ્રામમાં તાપી। અને આ જો અક્ષય રાઠવા આવતા નહીં। જીગાભાઈને ફૂલ સપોર્ટ કરો, જીગાને સપોર્ટ કરો ફૂલ। તો ચાલો હવે નીકળીએ પ્રોગ્રામમાં જવા માટે તાપી। આગળ મળીએ, રસ્તામાં શું કરીએ તમને જણાવશું, બતાવશું। ચાલો આ જોઈ શકો છો તમે। હા લાવ, આ છે ઋતિક રાઠવા ને આ બાજુ ગાડીવાળા છે। તો ચાલો તમને મળીએ હવે તાપી જઈને ડાયરેક્ટ। પ્રોગ્રામમાં જવાનો ટાઈમ થઈ ગયો છે, વાગી ગયા છે 8:30। અને આ છે નિલેશ રાઠવા, જોઈ શકો છો। આ બાજુ બધા તૈયાર થઈ ગયા છે અને અમે રોકાયા હતા। કયા ગામમાં રોકાયા હતા અમને નથી ખબર ને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે પ્રોગ્રામમાં। અને હવે નીકળ્યા આપણે પ્રોગ્રામમાં જવા માટે। આ બાજુ છે રોકસ્ટાર। તો હવે મળીએ સીધા તમને પ્રોગ્રામમાં જઈને। ચાલો લીલા પીળા તારા નેજા પર કે ગાજોઈ આટલું કહેવાય। હા એટલું। હે લીલા પીળા તારા નેજા ફરકે, લીલા પીળા તારા નેજા ફરકે, લીલુડા ને જે પાટે પધારો ધણી રણુ જાના રામદેવ, લીલુડા ને જે પાટે પધારો ધણી રણુ જાના રામદેવ। ફાઇનલી મિત્રો આખા દિવસનો સફર તય કરીને ફાઇનલી અમે રાતના 9 વાગે પહોંચી ગયા છે પ્રોગ્રામમાં। સવારના 10 વાગે નીકળ્યા હતા। વિડીયો બનાવલા કેટલા ભરી રહ્યા जो पारुल राठवा को बैटिंग करती थी तो गुजराती सुपर सीरीज पारुल राठवा यहाँ पे आ गई है अपना तोड़दा गाँव में। આપણી વચ્ચે પારુલબેન રાઠવા પધાર્યા છે, તો આપણે સૌ આપણા સ્થાને પધારી સૌ જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ। જોરદાર તાળીઓથી વધાવી લઈએ। વેલકમ ટુ કણદા ગાગર ફળિયા, વેલકમ પારુલબેન, વેલકમ વેલકમ વેલકમ। જય શ્રી રામ। સૌપ્રથમ
વાઘદેવ મૂર્તિના નિર્માણ અર્થે એને ખરા અર્થમાં સાર્થક કરીશું. ખરેખર ખૂબ ખૂબ આભાર રશ્મિકા બહેનો કે જેમણે ખૂબ સુંદર મજાના પુષ્પગુચ્છ દ્વારા અને હનુમાન ચાલીસા દ્વારા સાથે જ આપણા જયંતિભાઈ કોકડી સાહેબને વિનંતી કરીશ કે તેઓ પણ પુષ્પગુચ્છ આપી પારુલબેન રાઠવાનું સ્વાગત કરે. મિત્રો આપણે તાળીઓથી વધાવી લઈશું અને આજના જે મુખ્ય કલાકાર છે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે એમનું આપણે સ્વાગત અભિવાદન કરીશું. સાથે જ મંચ પર ઉપસ્થિત ગામના પ્રથમ નાગરિક અને સરપંચ એવા પ્રતાપભાઈ આર પટેલ એમનું સ્વાગત હું દિનેશભાઈને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છ અને હનુમાન ચાલીસાનો પ્રસાદ રૂપે આપી એમનું સ્વાગત કરીશું. જોરદાર તાળીઓથી આપણે આજના આ મુખ્ય અતિથિ વિશેષને આપણે વધાવી લઈશું અને ત્યારબાદ આપણા કાર્યકર્તાની રમઝટ આપણે માણવાની છે. ત્યારબાદ અજયભાઈ કે सासों की सरगम गाए सुस्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम सासों की सरगम गाए सुस्वागतम आमंत्रित जो आप पधारे धन्य भाग है आज हमारे મિત્રો પ્રોગ્રામ પતી ગયો છે અને અમે નીકળી ગયા છે ઘરે જવા માટે અને રસ્તામાં ઊભા રહ્યા છીએ કાચ સાફ કરવા માટે કારણ કે કાચ પર પડી ગયો છે ઝાકળ. આ છે ઋતુ રાઠવા. તમારે કંઈ કેવું છે? હમણાં વાગ્યા છે સબસ્ક્રાઇબ લાઈક શેર બધું કરી દીજો દોસ્તો. રાતના 3 વાગ્યા છે અને વડોદરા જતા પડી જશે સવારના 8 વાગી જશે. તો હવે મળીએ તમને ડાયરેક્ટ વડોદરા જઈને. અહીંથી ચા પીવાની છે હમણાં થોડીક ઘણી. મિત્રો સવારના વાગ્યા 6 અને અમે આવી ગયા છે ચા નાસ્તો કરવા માટે. જોઈ શકો છો તમે.